ખાતે જે ગ્રામ પંચાયતની ઓફિસ છે ત્યાં તેઓ પહોંચ્યા હતા અને આપ જોઈ શકો છો તે રીતે અહીં હીરાબાની જે ઉંમર છે 98 વર્ષની ઉંમર છે અને વયોવૃદ્ધ ઉંમરની વચ્ચે પણ તેઓ હોંશે તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા। મહત્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેઓ માતા છે પરંતુ સાથે એક નાગરિક પણ છે અને 98 વર્ષની વયે તેઓ વોટ આપવા માટે નીકળ્યા જે અનેક કહી શકાય કે લોકો માટે એક પ્રેરણાદાયી ચોક્કસથી કહેવાય જે લોકો કદાચ વોટ આપવા માટે લગભગ કહી શકાય કે તેઓને આળસ હોય પરંતુ આ જે તસવીર છે તે ખૂબ જ પ્રેરણાદાયી તસવીર છે। મહત્વની વાત છે કે 98 વર્ષની વયે પણ તેઓ મત આપવા માટે પહોંચ્યા હતા। તેમની સાથે આપ જોઈ શકો છો તે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને તેમના પરિવારજનો તેમની સાથે હતા। દર વખતની આ તસવીરો 2014 હોય ત્યારબાદ 2017 વિધાનસભા હોય તેમાં પણ હીરાબા એટલા જ હોંશે ને હોંશે વોટ આપવા માટે તેઓ પહોંચતા હોય છે અને આ વખતે પણ કંઈક એ જ રીતનું થયું। મહત્વની વાત છે કે મોદી લહેર 2014માં હતી અને 2019માં શું મોદી લહેર બની રહેશે અને શું વડાપ્રધાન પદ ઉપર તેમના દીકરા ફરી એક વખત બિરાજમાન થશે કે કેમ તે ચોક્કસથી એક મહત્વપૂર્ણ બાબત રહેશે।